नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। ઊંઝાના નિજ મંદિરમાં બિરાજમાન જગતજનની મા ઉમિયાની ભવ્યથી ભવ્ય નગરયાત્રા વૈશાખ સુદ પૂનમે 45.4 ડિગ્રી અસહ્ય ગરમીમાં પણ નિર્વિઘ્ને સંપન્ન થઈ। ઊંઝા ખાતે બિરાજમાન જગતજનની મા ઉમિયાની ભવ્યથી અતિ ભવ્ય નગરયાત્રા વૈશાખ સુદ પૂનમ તારીખ 23 માર્ચ 2024 ગુરુવારે નીકળી હતી, જેમાં ભારે જનમેદની ઉમટી પડી હતી। જ્યારે નગરયાત્રા નિમિત્તે ઊંઝા શહેરના રહીશોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી માની પરિક્રમામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી। સમગ્ર દેશ વિદેશમાં વસવાટ કરતા કડવા પાટીદારોની કુળદેવી તેમજ તમામ સમાજની જેમાં આસ્થા અને શ્રદ્ધાની સરવાણી વહી રહી છે, તે જગતજનની મા ઉમિયા પૂનમના દિવસે નિજ મંદિરથી દિવ્ય રથમાં બિરાજમાન થઈ ઊંઝા શહેરની નગરયાત્રાએ નીકળ્યા હતા। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન શ્રી રાજુભાઈ રાવલે તારીખ 23 માર્ચ 2024 ગુરુવારે સવારે 8:15 કલાકે નિજ મંદિરથી શ્રી ઉમિયા માતાજીની નગરયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારબાદ માતાજીની શાહી સવારી સમગ્ર ઊંઝા શહેરના રાજમાર્ગો, સોસાયટીઓના ચોક વિસ્તાર, મહોલ્લામાં નીકળી હતી, જ્યાં શહેરીજનો અને ભક્તજનો દ્વારા માતાજીના નગરયાત્રાના માર્ગો પર પૂજા અર્ચના તેમજ આરતી કરી માતાજીના વધામણા કર્યા હતા। નગરયાત્રામાં જુદી જુદી 180 જેટલી ઝાંખીઓ જેવી કે શિવ પાર્વતી, રાધા કૃષ્ણ, ગણપતિ, મહાકાળી માતા, ભૈરવ દાદા, રામ લક્ષ્મણ સીતા, હનુમાન દાદા, શ્રી ઉમિયા માતાજી વેશભૂષા, શ્રી ઉમિયા શરણમ મમ જાપ, નૃત્ય, આદિવાસી નૃત્ય, મંજીરા મંડળી વગેરે વિવિધ પ્રકારની ઝાંખીઓએ ભારે આકર્ષણ જમાવી ઉપસ્થિત શ્રદ્ધાળુઓના મન મોહી લીધા હતા। નગરયાત્રા નિમિત્તે ઊંઝા ગંજ બજારમાં રોટરી ક્લબ દ્વારા મા ઉમિયા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 86 જેટલી બોટલ રક્ત એકત્ર કરાયું હતું। આ નગરયાત્રા પરિક્રમા 4 કિલોમીટર લાંબી યાત્રા દરમિયાન ઠેર ઠેર રંગોળી તેમજ ગુલાબ અને પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી। નગરયાત્રામાં 180 જેટલી વિવિધ ઝાંખીઓ, 80,000 ભક્તો માતાજીના રથ સાથે રહ્યા હતા અને લગભગ 3 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા। આકરી ગરમીમાં ભક્તોને રક્ષણ મળી રહે તે માટે રૂટના 20 સ્થળોએ 100 થી 200 ફૂટ લાંબા મંડપ બંધાયા હતા। મોટાભાગના રૂટમાં સ્પીકરની મદદથી સતત 5 કલાક સુધી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, તેમજ અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને નગરયાત્રા સાથે એમ્બ્યુલન્સ સેવા પણ ખડે પગે રહી હતી। આ ઉપરાંત નગરયાત્રાના રૂટ ઉપર ઠંડુ પાણી, ઠંડી છાશ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કેન્ડી, નાસ્તો, પ્રસાદી સહિતનું ઠેર ઠેર વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરમાં 4 કિલોમીટર પરિક્રમા પૂર્ણ કર્યા બાદ બપોરે 1:30 કલાકે માતાજીની સવારી નિજ મંદિરથી પરત ફરી હતી। ઊંઝા શહેર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાળઝાળ 45.5 ડિગ્રી ગરમી પડી રહી છે, ત્યારે ખરા બપોરે માણસ તો ઠીક પણ ચકલું રસ્તા ઉપર જોવા મળતું નથી। ત્યારે મા ઉમિયાની ભવ્ય નગરયાત્રામાં કાળઝાળ ગરમીમાં વચ્ચે પણ માતાજીના વધામણા અને દર્શન કરવા ઊંઝા શહેરના રસ્તાઓ પર વિશાળ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને માતાજીના આશીર્વાદથી નગરયાત્રા ક્ષેમકુશળ નિર્વિઘ્ને સંપન્ન થઈ હતી। આ સાથે ઊંઝા એપીએમસી અને ઊંઝા નગરપાલિકા, વેપારી સંગઠનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, વિવિધ મિત્ર મંડળો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। આમ નિર્વિઘ્ને નગરયાત્રા સંપન્ન થઈ હતી। જય શ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ, મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।